આજરોજ લીમખેડા ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન પીપલોદ, સાગતાળા અને દેવગઢ બારિયાનો ટોટલ 1,70,317 બોટલનો નિયમાનુસાર સક્ષમ કોર્ટની મંજૂરી મેળવી સમિતિની હાજરીમાં ટોટલ 4,23,07,151 રૂપિયાનો મુદ્દામાલ વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। નમસ્કાર, હું છું અનિલભાઈ ગરાસિયા। આજે ઝાલોદથી લીંબડી તરફ જતા જે લીંબડી જે બાયપાસ આવેલો છે, આ બાયપાસની બાજુમાં જ જે આખા શહેર લીંબડીનો જે કચરો ઠાલવવામાં આવે છે, આ કચરો એટલી મોટી માત્રામાં છે। ઘણી બધી રજૂઆત આગળ પણ કરવામાં આવી, પણ છતાં પણ આ કચરાનું જે માધ્યમ છે અહીંયા જ આ લોકો ઠાલવે છે। અને આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા આટલી મોટી માત્રાની અંદર જે ગાયો અહીંયા આ કચરો ખાઈ રહી છે, આ કચરો ખાવાથી પશુઓ પણ બીમાર પડવાની સંભાવનાઓ રહેલી છે। સાથે આપણે ગાયની જે પૂજા કરીએ છીએ, ગાય માતા કહીએ છીએ, ત્યારે આવા કચરો ખાતી હોય ત્યારે આપણે પણ દુઃખ થવું જોઈએ। સાથે બાજુમાં જ સાંઈ મંદિર આવેલું છે, સાંઈ મંદિર ઉપર કેટલાક આવતા જતા શ્રદ્ધાળુઓ જે શાંતિથી બેસે એના માટેનું એક કેન્દ્ર હોય, સાથે અહીંયા તેમને પણ એક શાંતિની ફીલ થતી ના હોય, ત્યારે મને એવું લાગ્યું કે આ જે કચરો ખરેખર તાત્કાલિક ધોરણે કોઈ અન્ય જગ્યાએ જો ઠાલવવામાં આવે કે અન્ય જગ્યાએ એનો ઉપયોગ પ્રોપર જે ડિસ્પોઝલ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યા નહીં રહે। માટે તંત્રને પણ કહેવા માગું છું, આ મારો જે વિડીયો છે, આ જે ન્યૂઝ છે, તાત્કાલિક જે ધ્યાને લેવામાં આવે। જય હિન્દ, જય ભારત। સરકાર ગુજરાત મોડેલનો પ્રચાર કરી રહી છે આખા દેશની અંદર, ત્યારે આપણે જોઈએ છે કે 1 થી 8 ધોરણની શાળાની અંદર માત્ર 3 ઓરડા છે, 200 બાળકો અહીંયા ભણી રહ્યા છે, 8 શિક્ષકો છે અને મજબૂરી બસ 2 પાળીમાં ચલાવવું પડે, અને એમાં પણ આ 3 ઓરડાની અંદર 1 પાળી પણ પૂરી નથી ચાલતી। એટલે ભાડાના ઘરની અંદર 3 વર્ષથી સ્કૂલ ચાલી હવે વગર ભાડાનો એક રૂમ છે। હવે આ 2 ઓરડા કંડમ જાહેર થયેલા છે 4 વર્ષથી, અને 4 વર્ષથી કંડમ જાહેર થયેલા છે, છતાં પણ આજે પણ આ ઓરડા 4 વર્ષ દરમિયાન પણ ઓરડા બન્યા નથી। તો આ સરકાર આ આદિવાસી વિસ્તારોના શિક્ષણનું શું કરવા માંગે છે એ આપણે અહીંયા જોઈ શકીએ। નગરાળા તાલુકા પંચાયતમાં આવતા નગરાળા, લીંબડિયા, નસીરપુર 3 ગામનો આગેવાન દ્વારા અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે એટલા માટે કે જે ગુજરાત સરકાર દ્વારા જલ મિશન યોજના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેની યોજના લાવ્યા હતા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પણ અમારા 3 ગામોમાં આજ સુધી ટીપું પાણી આવતું નથી અને નળ બી એવી હાલતમાં પડ્યા છે કે હાલમાં નળ બી તળ ઉપર દેખવા મળતા નથી। તો આજ રોજ અમે 3 ગામના આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબની રજૂઆત કરી છે કે આને જે બી અધિકારીઓ કે નેતાઓ જે બીની સંડોવણી હોય એમના સામે કડકને કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા 3 ગામના લોકોને પાણી પૂરું પાડવામાં આવે। અને જો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જો 30 દિવસમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે અને અમારી જે સમસ્યાનો હલ ન થાય તો 30 દિવસમાં તાલુકા વિકાસ અધિકારીના જે આ પટાંગણ છે એમાં અમે ગાંધી સિંધિયા માગે ધરણા કરીશું અને ગાંધી સિંધિયા માગે આંદોલન પણ અમે કરવા માટે મજબૂર થયા છીએ। હવે આપનું નામ? કિરણભાઈ વરિયાભાઈ ચારેલ। हमारा नसीरपुर गामनी अंदर हमारी जे नसीरपुर ग्राम पंचायत से एनी अंदर जो सरकारी नल से जल जे योजना थी, पण हमारा जे घर सुधी अत्यार सुधी पानी पहुँची नहीं, खाली नल ज बतावे छे। तो हमें नसीरपुरना ग्रामजनों साथे हमें तालुका विकास अधिकारी साहेब ने हमें लेखित में रजूआत करी है, जे ते समयना अधिकारी होय एमने कायदेसरनी एमना पर कार्यवाही करवामां आवे अने हमारा घर सुधी पाणी पहुँचे एवी हमें नम्र अरज करीए छीए। આપનું નામ? परमार बुदेशी। मारू नाम डामोर अंजूबेन गोविंदभाई है। हूँ मलेकपुर गाम और तालुको सिंगवड में रहूँ छूँ अने मारा मम्मी और पप्पा बंने छूटक मजूरी करता था ने अमारू गुजरान चलाता था। त्यारे बहार गाम अमदावाद में फैक्टरी में फटाकड़ानी में काम करता था, त्या अमारू गुजरान चालतुं हतुं। काम करीने हूँ एक भणत नर्सिंग कॉलेज में हती, त्यारे ए लोग त्या काम करता था ने अमदावादनी फैक्टरी में ब्लास्ट थयो, त्या गुजरी गया ने हवे अमे 3 भाई बहन छे। एमां हूँ बंने नाना भाईनुं ध्यान राखीश अने मारुं गुजरान चलावीश। अने आ सरकारश्री द्वारा मम्मी अने पप्पाना बंनेना 4-8 लाख अपाया ने गुजरात सरकार अने जसवंतसिंह बाबर जिला सांसद सभ्य
સહાય આપ્યા બાદ અમારું વિચારીને સહાય જે આપી છે એનું આપવા બદલ આભાર માનું છું. ડામોર અંજુબેન ગોવિંદભાઈ. આજે અમે અમારી મુખ્ય શાળાની મુલાકાત લીધી અને એમાં અમારા ગામની જે મુખ્ય શાળા છે જૂનામાં જૂની છે અને એમાં હાલ વ્યવસ્થિત કાર્યરત 2 ઓરડા છે. અમારી શાળા છે 1 થી 8 ધોરણની છે. અમે વારંવાર હું 2022થી આજ સુધી સરકારને રજૂઆત કરી છે, ડીપીઓ સાહેબને રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે, પણ અમારી વાત કોઈ ધ્યાને લેતા નથી. અને 2 ઓરડા અહીંયા સક્ષમ હોય, બધા બાળકો બહાર બેસે છે. ઘણી ખરાબ હાલત આ પ્રાથમિક શાળાની થઈ રહી છે. તો સરકારને વિનંતી કરીએ કે આ જે શાળા છે એને તાત્કાલિક 6 ઓરડાની અમારી માંગ છે એ પૂર્ણ કરે અને સાથે સાથે બીજી પણ આ આજુબાજુ જે કોર્ટ છે એ કોર્ટની પણ સુવિધા કરી આપે એવી અમારી સરકારની વિનંતી છે. મારું નામ તાયર ચુરુવાલા છે. આજે ઇલેક્શનને 3 મહિના થઈ ગયા છે. કોઈ કાઉન્સિલર અહીં આવીને ઊભું નથી રહેતું. ગંદકી એટલી છે, કચરો એટલો છે, કોઈ સાફ સફાઈ નથી કરતું અને આટલા ટાઈમથી મચ્છરોનો બી ત્રાસ એટલો છે. મલેરિયા, ડેન્ગ્યુ આટલી બધી બીમારી ફેલાય છે. ત્યાં સુધી નગરપાલિકા શું કરે છે? ગટરો આટલી બધી ઉભરાય છે, કેવું પડે છે. 2-3 કલાક સુધી આવીને ઊભા નથી રહેતા. તો અમને ક્યાં જવાનું? રહેવાનું કે નથી રહેવાનું? વોટ લેવા તો તમે વારે ઘડી આવીને ઊભા રહો છો. જે જિમ્મેદાર છે એ આવી જ નથી રહ્યા. નહીં ઊભો રહ્યા, નહીં અહીં ઊભા રહી રહ્યા. રોડ બનાવવાના બી કોઈ ઠીકાણા નથી. ના રોડનું કામ બાકી છે, બધું તૂટેલું પડ્યું છે, ગટરો ઉભરાય છે. સ્માર્ટ સિટીના ગટરોના પાણીના કામ જાતે કરાવીને કામ કરાવવું પડે છે. નગરપાલિકા શું કરે? कोई आके देखता नहीं है, ना कोई काउंसिलर आ रहा है, ना कोई नगर पालिका वाला. कचरा बहुत होता है और पानी गटर उभराती है, कोई देखने को आता नहीं है. 12 महीने भी हो गए. 2 महीने से हम कंप्लेन कर रहे हैं. मौखिक कंप्लेन 2.5 महीने से हो गई, पर फिर भी कोई देखने आया नहीं और खुद के खर्चे से गटर का काम करा रहे हैं. काउंसिलर भी कौन है किसी को पता नहीं है. आके आके खड़ा नहीं रहता काउंसिलर. और फोन करते तो आते भी नहीं है वापिस. 2 बार भी फोन किया जब भी नहीं आ रहे. તમે સરકારને શું કહેવા માંગો છો? ત્યારે અમે એમ કહેવા માંગીએ ત્યારે એ કહેવા માંગે છે પોતાના ખર્ચે કરી રહ્યા છે. ખર્ચ કરી રહ્યા છે અમે કામ અને હવે તો જે આ સર્વિસ થઈ જવું છે સોલ્યુશન. તમે નગરપાલિકાને લેખિતમાં અરજી આપી? મૌખિક કરી છે. મૌખિક આપી છે. એના કાઉન્સિલર શું કામના? તમને શું કહેવામાં આવ્યું? જે કામ નથી કરતા ગંદકી કેટલી છે, મચ્છરનો ત્રાસ એ કેટલો આવીને છે, દેખે, પાણીનો નિકાલ નથી એની કરતા, સમસ્યા ગટરનો દૂર નિકાલ કરે. નથી. આ બધું કોણ કરશે? નગરપાલિકાના કાઉન્સિલર નહીં કરે તો કોણ કરશે? 15 દાડામાં કુંડીઓ ભરાઈ જાય છે. અને ફોન આજે કરે છતાં નથી ઇલેક્શન આવતા. થવાને 3 મહિના થઈ ગયા છે, પણ એક પણ વખત કાઉન્સિલર આવીને ઊભો નહીં રહ્યો. વોટ લેવો હોય તો 10 વાર આવે છે આપણા ઘરે. મારા ચીમનભાઈ બીજિયાભાઈ, ગામ ઘુઘસ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ, રહેવાસી ઘુઘસ. હું એફએનડીની બીમારી ખબર નથી, અચાનકનો દુખાવો થયો મને અને હું પ્રાઇવેટમાં દવાખાને ગયો સંતરામપુર. ત્યાંથી આવ્યો અને પછી વિચાર ઓપરેશન કરવાનું, એટલે હું વધારે ગભરામણ આવી કે ઓપરેશન કરશે શું થશે મને એમ. પછી ડૉક્ટર સાહેબ રાજુભાઈ, સરકારી ડૉક્ટર સાહેબને સલાહ લીધી મેં અને પછી એમને કીધું કે તમે ઝાયડસ હોસ્પિટલમાં જઈ શકો છો. તો ત્યાં ગયો હું. ત્યાં ગયા બાદ પછી તાત્કાલિક મને ઇમરજન્સીમાં કીધું સાહેબે કે ઇમરજન્સીમાં તમે નાખો કેસ તો તમારે જલ્દી રિઝલ્ટ આવશે. એટલે સાહેબે કીધું કે સારું, કશું વાંધો નહીં. પછી 3500 રૂપિયા ભરવા પડશે તમારે ઇમરજન્સીમાં. તેમ કીધું કશું વાંધો નહીં સાહેબ, 3500 હું ભરી દઈશું. 3500 ભર્યા બાદ પછી મારી કમ્પ્લેટ સારવાર કરી અને પછી બધી વ્યવસ્થા કરીને પછી વાત કરી કે આ કશું વાંધો નહીં, ઓપરેશન થઈ જશે. પછી ઓપરેશન 10 દિવસ બાદ પછી મારું ઓપરેશન થયું અને 19 દિવસ ત્યાં અમે રહ્યો અને જે પૈસા મેં 3500 ભર્યા હતા એ મને પરત પાછા 2-3 દિવસમાં મને પાછા આપી દીધા. અને ઓપરેશન મારું સારું રીતે કર્યું અને કોઈ ખર્ચો મારી પાસે લીધો નથી. ઓપરેશનનો ત્યાં રહ્યો હું એનો ખર્ચો બી નથી લીધો. કોઈ દવાનો કે આ તે કે ત્યાં રૂમ ભાડું કે ખાટલાની ફી કે કોઈ પૈસા લીધા નથી. અને હું જ્યારે રજા આપી મને 19 દિવસ બાદ, ત્યારે મને 300 રૂપિયા ભાડું બી સરકારે આપ્યું. અને આ યોજના સરકારી કાઢી છે તે હારામાં હારી છે. ઘણો ફાયદો છે ગરીબ માટે. એટલે હું ખૂબ અમારા સાહેબ
રાજુભાઈ સરકારી નોકરી કરે છે. ડૉક્ટર સાહેબ એમનો ખૂબ ખૂબ અભિનંદન. દાહોદ જિલ્લાના ખરેડી ગામથી રાજપુર તરફ જતા માર્ગ પર ખાડાઓનું યુવા ગ્રુપ દ્વારા પૂરણ કરાયું. આ તારીખ 19/8/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ખરેડી ગામના રાજપુર તરફ જતા માર્ગ પર છેલ્લા કેટલાય ઘણા સમયથી મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. માર્ગની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજપુરના યુવા ગ્રુપ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. યુવાનો દ્વારા રસ્તા પર પડેલા મોટા ખાડાઓમાં પૂરણ કરી અને માર્ગ પરને અવરજવર કરવા માટે યોગ્ય બનાવવાનો પ્રયાસ કરાયો હતો. યુવાનોની આ કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓને હાલ પૂરતી રાહત મળી છે. જાહેર માર્ગની સમસ્યા અંગે તંત્ર દ્વારા કાયમી ધોરણે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. રાજપુરના યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને સ્થાનિક લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 2 પેટ્રોલિયમ પંપની અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત તપાસ હાથ ધરાઈ. આ તારીખ 19/8/2026 બુધવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દેવગઢ બારિયાના પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા અસાઈડી અને પીપલોદ ખાતે આવેલા 2 પેટ્રોલિયમ પંપની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પેટ્રોલ પંપની વ્યવસ્થા અને કામગીરી અંગે સ્થળ પર જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી, તેમજ સંબંધિત સંચાલકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા પેટ્રોલ પંપની કામગીરી દરમિયાન સલામતીના નિયમોનું પાલન થાય અને જરૂરી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના જૂના પાણી અને બોરડી ઇનામી ગામે પશુપાલન અને દૂધ ઉત્પાદનની વ્યવસ્થાની અધિકારીઓ દ્વારા સમીક્ષા કરાઈ. આ તારીખ 19/8/2026 બુધવારના રોજ બપોરે 1:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના જૂના પાણી ગામ ખાતે અને જે પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા નવીન નિર્મિત દૂધઘર અને ગોડાઉનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન દૂધઘર અને ગોડાઉનની વ્યવસ્થા અંગે સ્થળ પર જરૂરી માહિતી મેળવી કામગીરી સમીક્ષા કરાઈ હતી. ત્યારબાદ દાહોદના બોરડી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં કાર્યરત બલ્ક મિલ્ક કુલર અને ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમની કામગીરી અંગે અધિકારીઓએ વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત દૂધના સંગ્રહ, ગુણવત્તા જાળવવી અને દૂધ એકત્ર કરવાની પ્રક્રિયા તેમજ સહકારી મંડળીના કાર્યપદ્ધતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન દૂધની ગુણવત્તા જળવાઈ રહે અને સંગ્રહ તથા સંચાલનની વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે સંબંધિત જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 19/8/2026 બુધવારના રોજ બપોરે 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગ્રામસેવકો દ્વારા આજે વિવિધ ગામોમાં ખેડૂતોને લગતી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તારની વાડ, ટ્રેક્ટર, ગોડાઉન અને તાડપત્રીની ચકાસણી તેમજ ફાર્મ મિક્સનાઇઝેશન અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી અને KYCની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગઢવાડા તાલુકાના બરસડા ગામ ખાતે આત્મનિર્ભર પલ્સ યોજના અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને કઠોર પાક, બાગાયતી પાક, પ્રાકૃતિક ખેતી, ફાર્મર રજિસ્ટ્રી અને PM કિસાન યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેન્દ્રિય ખેતી યોજના હેઠળ ખેડૂતોને LFOM અને દિવેલ ખોળનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે, આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે જાણકારી મેળવે અને ખેતીને વધુ અસરકારક તથા આત્મનિર્ભર બનાવવા હેતુથી આ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ. આ તારીખ 19/5/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દેવગઢ બારિયાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજે રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરાયું. બેઠક દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અને આરોગ્ય સેવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ, જરૂરી સાધનો અને દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટેની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલની સુવિધામાં વધુ સુધારો થાય તે દિશામાં જરૂરી મુદ્દાઓની સમીક્ષા કરાઈ હતી. બેઠક દરમિયાન હોસ્પિટલની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.